જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું સમર સ્પેશિયલ ફાઇબરથી ભરપૂર વોટરમેલન શરબત. જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સૌથી પહેલાં મેં અહીં એક ફ્રેશ નાળિયેર લીધું છે. મેં એને તોડી અને તેના નાના નાના ટુકડા કરીને તૈયાર કરી લીધા છે. સૌથી પહેલાં આપણે આને એક મિક્સીના જારમાં ટ્રાન્સફર કરી લઈશું. આપણા ફ્રેશ નાળિયેરમાંથી કોકોનટ મિલ્ક બનાવીને તૈયાર કરવાનું છે. હવે આપણે આમાં 1 કપ પાણી નાખી દઈશું. આપણે આમાં એકસાથે જ જાજુ પાણી નથી નાખી દેવાનું. હવે આપણે આને પીસીને તૈયાર કરી લઈશું. નાળિયેર સરસ રીતે પીસાઈ ગયું છે. હવે આપણે એને એક ગરણામાં નાખી અને ગાળી લઈશું. હવે આપણે આમાં હજી 1 કપ પાણી નાખી દઈશું. હવે આપણું આ કોકોનટ મિલ્ક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ કોકોનટ મિલ્કને સાઈડમાં રાખી દઈશું. હવે મેં અહીં એક મીડિયમ સાઇઝનું તરબૂચ લીધું છે. મેં આ તરબૂચને બી સહિત જ સુધારીને તૈયાર કરી લીધું છે, કારણ કે આના બીમાં ખૂબ જ ઝાઝા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, તો આપણે એનો યુઝ કરવો જોઈએ. હવે આપણે આને એક મિક્સીના જારમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે આપણે આને પીસી લેશું અને આનું જ્યુસ બનાવીને તૈયાર કરી લેશું. તરબૂચનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે જે કોકોનટ મિલ્ક બનાવ્યું છે તે બાઉલમાં જ આપણે આ તરબૂચના જ્યુસને પણ નાખી દઈશું. આપણે આ તરબૂચના જ્યુસને ગાળવાનું નથી, કારણ કે આ તરબૂચમાં ખૂબ જ ફાઇબર હોય છે. હવે આપણે આમાં 1 કપ તરબૂચના નાના નાના પીસ નાખી દઈશું. હવે આપણે આમાં સોક કરેલા 2 ટેબલસ્પૂન ચિયા સીડ્સ નાખશું. મેં આ ચિયા સીડ્સને 1 કલાક માટે પાણીમાં પલાળીને રાખી દીધા હતા. ચિયા સીડ્સ છે તે ગરમીમાં આપણા શરીરને ઠંડક આપે છે. સાથે જ આમાં 2 ટેબલસ્પૂન રૂઅબઝા નાખશું. રૂઅબઝા નાખવાથી આ શરબતની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. હવે આપણે આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું. તો તૈયાર છે આપણું ખૂબ જ સ્વાદિષ્ટ અને ગરમીમાં શરીરને ઠંડક આપે તેવું વોટરમેલન શરબત.